12 સાયન્સના વિદ્યાર્થી 12 સાયન્સના વિદ્યાર્થીનો સમય શું લખેલો છે 3 વાગ્યાથી લઈને 6:30 વાગ્યા સુધીનો, પણ એમના માટે પણ સેમ 30 મિનિટ પહેલા પહેલા દિવસે અને 20 મિનિટ પહેલા બાકીના દિવસે એન્ટ્રી મળી જશે. હવે એમને 50-50 માર્કના બે પેપર છે, પાર્ટ એ પાર્ટ બી, એમસીક્યુ અને થિયરી. તો બંને માટે થઈને પહેલા સેક્શન માટે 1 કલાક, બીજા સેક્શન માટે 2 કલાક. આ તમને ખબર છે, પણ તે દિવસે 3 થી 3:15 નો સમય OMR સીટની અંદર રહેલી બધી ડિટેલ્સ ભરવા માટે તમને મળશે. 15 મિનિટનો સમય મળે છે, પછી ભૂલ ના થવી જોઈએ. આડું અવડું ટપકું થઈ ગયું, નંબર લખવામાં ભૂલ થઈ ગઈ, કોઈ ભૂલ ના થવી જોઈએ. ત્યાર પછી એક્ઝેક્ટ 1 કલાક મળશે, 3:15 થી 4:15. એની અંદર તમારે બધા ક્વેશ્ચન તમારા જે 50 MCQ છે સોલ્વ કરવાના છે, સોલ્વ કરીને ટીક કરવાના છે, અને ટીક કર્યા પછી 4:15 થી લઈને 4:30 ની અંદર તમારી OMR સીટ આપવાની અને તમને જે સપ્લિમેન્ટરી આન્સર સીટ લેવાની છે તે મળી પણ જશે. અને એ 15 મિનિટમાં OMR અપાઈ ગઈ, આન્સર સીટ મળી ગઈ. સપ્લિમેન્ટરી ની અંદર તમારી ડિટેલ ભરવાની છે, હું તમને સપ્લિમેન્ટરી પણ બતાવું છું અને કેવી રીતે ડિટેલ ભરવાની એ પણ બતાવું છું. એ માહિતી મળશે અને પછી એક્ઝેક્ટ 2 કલાક માટે તમારું પેપર ચાલશે.